નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજના દિવસે આપણે ભાવનગર જિલ્લાના મદદનીશ ખેતી નિયામક શ્રી રિઝવાન સાહેબની સાથે અત્યારના સંજોગોમાં આપણા ખેતીવાડીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણનું જે સમગ્ર માળખું છે આખું, એને એમની સાથે ચર્ચા કરી અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્તે સાહેબ. નમસ્કાર. સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ એગ્રીટેક વિથ ગોપાણીમાં. હવે એક વસ્તુ સાહેબ, બીજી કપાસ સિવાય અત્યારે મગફળીનો પણ એકંદર કટોકટીનો પીરિયડ ગણાય કે એના પર ફૂલ બેસતા હોય, સુયા ઉતરતા હોય અને મોટાભાગે એને ફૂગજન્ય રોગની સારવારની અત્યારે જરૂર હોય. તો સામાન્ય રૂપમાં એની સારવાર માટે ખેડૂતે શું કરવું જોઈએ? હા, મગફળીમાં અત્યારના તબક્કામાં અથવા તો 20 દિવસ પહેલા અથવા તો 20 દિવસ પછીનો સમયગાળો વાવેતરની પદ્ધતિ અનુસાર તો ફૂગ લાગવાના પ્રશ્નો અને મુંડા લાગવાના પ્રશ્નો મોટે ભાગના ખેડૂતોની ફરિયાદ છે અને આ વખતે તો બહુ મોટા પ્રમાણમાં ફરિયાદ જોવા મળી છે કે અમારી મગફળી જતી રહે છે અને એનું સૌથી મોટામાં મોટું કારણ ફૂગ છે. જમીનમાં સફેદ અને કાળી ફૂગ છે, એના કારણે મગફળીનો સુકારો આવે અને મગફળી જતી રહે. હવે આના અંદર તો સંકલિત પદ્ધતિ અપનાવવાની વધારે જરૂર છે, કેમ કે આપણને જીવાત દેખાય છે અને આપણે એના નિયંત્રણના પગલા ભરીએ છીએ. એ પાકને નુકસાન કરે એના પહેલા પણ આપણે ભરી શકીએ અને આપણને જીવાતની સંખ્યા પણ ખબર છે કે પાંદડું ઊંચું કરીએ તો ચૂસિયા કેટલા છે આપણે ગણી શકીએ, છોડમાંથી આપણે ઈયળ કેટલી છે ગણી શકીએ, પણ જમીનમાંથી આપણે ફૂગ ગણી શકતા નથી. હવે એ સમયે મોટે ભાગે આપણે ફંજીસાઇડ એટલે કે ફૂગનાશક દવાઓનો આપણે મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, પણ એની કોઈ બ્લેન્કેટ એપ્લિકેશન એટલે આખા જમીનમાં એકી સાથે પ્રસરી શકે એવી કોઈ એપ્લિકેશન આપણે ફૂગનાશકની આપી શકતા નથી. હવે જમીનમાં ફૂગનું પ્રમાણ કેટલું છે એ નથી ખબર, તો આપણી દવા એના સામે કેટલી અસરકારક રહેશે એ પણ આપણને ખબર નથી. તો એના માટે આમ આપણા ગુજરાતી ભાષામાં એક ખૂબ સારી કહેવત છે કે ઝેરનું મારણ ઝેર. તો જમીનજન્ય જે ફૂગ છે, નુકસાનકારક ફૂગ છે, એના સામે જમીનમાં જ ફાયદાકારક ફૂગ અને બેક્ટેરિયા હોય કે જે એ ફૂગને ખાઈ અને એ ફૂગને નાશ કરે અને આપણા પાકને બચાવી શકે. કાળક્રમે એ ફૂગ અથવા તો એ બેક્ટેરિયા જે ફાયદાકારક છે એ આપણા જમીનમાંથી ઓછા થયા અને એ આપણે ફૂગનું નિયંત્રણ ગુમાવ્યું. તો વૈજ્ઞાનિકોએ, કૃષિ યુનિવર્સિટીઓએ અને ઘણી ખાનગી ઉત્પાદક કંપનીઓ પણ હવે બનાવે છે એવા બેક્ટેરિયા, જાણે કે ટ્રાઇકોડર્મા નામની જે ફૂગ આવે છે, સુડોમોનાસ નામના બેક્ટેરિયા જે આવે છે. અમે તો મોટે ભાગને ખેડૂતોને એ જ સલાહ આપીએ છીએ કે મગફળી વાવતા હોય ત્યારે જ બિયારણનો પટ પણ આપવો જોઈએ અને સાથે સાથે જમીનમાં 1 એકરે 1 કિલોનું પ્રમાણ આવે છે. મોટે ભાગે કેટલીક કંપનીઓ વધારે કાઉન્ટ વાળી પ્રોડક્ટ બનાવતી હોય તો 1 એકરે 250 ગ્રામનું પણ માપ હોય. એ કંપની પ્રમાણે 250 અથવા તો 1 કિલો બદલવાની જરૂરત થાય. હવે આપણા ત્યાં ઉપદ્રવ એટલો વધી ગયો છે તો આપણે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ મગફળીમાં ફરજિયાત 1 વીઘે 1 કિલો વાપરવું જોઈએ. અને વાપરવાની પદ્ધતિ એ છે કે એને આપણે રેતીમાં મિક્સ કરી શકીએ, સેન્દ્રિય ખાતરમાં અથવા તો એરંડીના ખોળમાં મિક્સ કરીને આપણે ખેતરમાં પૂંખી શકીએ, અથવા તો આપણે પૂંખવાનો સમય નથી તો પંપમાં ભેગું કરીને આપણે આગળથી નોઝલ કાઢીને ડ્રેન્ચિંગ પણ કરી શકીએ. હવે આમાં સૌથી મોટી કાળજી એ રાખવાની છે કે આના માટે જમીનમાં ભેજ હોવું જરૂરી છે, કેમ કે આપણે જૈવિક ફૂગ અને જૈવિક બેક્ટેરિયા આપી રહ્યા છે. એ જમીનમાં એને ખોરાક મળશે, ભેજ મળશે તો વિકાસ પામશે, મલ્ટીપ્લાય થશે અને જમીનની નુકસાનકારક ફૂગને મારશે. અને બીજું કે આ બધા બેક્ટેરિયા છે, આ બધા ફૂગ છે, બજારમાં અલગ અલગ પ્રકારના મળે છે. એની કોમ્પિટેબિલિટી આપણને ખબર, બધા ખેડૂતોને ખબર નથી હોતી અને મોટે ભાગે એક ફૂગ છે બીજા બેક્ટેરિયાને કે બીજો બેક્ટેરિયા બીજી ફૂગને નુકસાન કરી શકે, તો બેને ભેગા કરવાથી ટાળવું જોઈએ કે બેને અલગ અલગ આપણે એપ્લિકેશન આપવી જોઈએ. પણ આપણા પાસે એવું છે કે બે મજૂરની અછત છે અને સમય નથી, તો તત્કાલ ભેગું કરીને તત્કાલ આપણે છાંટી દેવાનું હોય તો કદાચ આપણે એ કામગીરી આપણે કરી શકીએ. અને સાથે સાથે મુંડા માટેની વાત કરીએ પણ વણી લઉં કે મુંડા અત્યારે વરાપ થયો છે, તડકો પડવાની શરૂઆત થઈ છે અને જમીનમાં મુંડાની પણ શરૂઆત
થઈ ગઈ છે. થઈ ગઈ છે અને મોટે ભાગે એનું નુકસાન સામે આવી રહ્યું છે. એના માટે બે જ ઉપાય છે, એક રાસાયણિક ઉપાય છે અને એક જૈવિક ઉપાય છે. રાસાયણિક ઉપાયમાં ક્લોરપાયરીફોસ અને ક્વિનાલફોસ જમીનમાં ખેડૂતો આપતા હોય છે, પરંતુ કદાચ મુંડાની સંખ્યા વધારે હોય ત્યારે આ દવાઓ કદાચ ઓછી અસર આપે અથવા તો વારે ઘડીએ એને પાવાની જરૂરિયાત થાય. હવે મોટે ભાગના વૈજ્ઞાનિકો એગ્રોનોમિસ્ટનો મત એવો છે કે જમીનમાં કોઈ દવા પાવાની હોય, છોડ ઉપર છાંટો ત્યાં સુધી વાંધો નથી, પણ જમીનમાં આપણે પીવડાવીએ છીએ તો જમીનમાં જે ફાયદાકારક બેક્ટેરિયા છે અથવા ફૂગ છે એનો પણ આપણે મોટા પાયે એનો નાશ કરતા હોઈએ છીએ. તો બને ત્યાં સુધી એ ટાળવું જોઈએ. અને એના સામે જૈવિક ખૂબ સારો ઉપાય છે, મેટારાઇઝિયમ એનિસોપોલી કરીને જૈવિક પ્રોડક્ટ આવે છે, મેટારાઇઝિયમના નામે મોટે ભાગે બજારમાં પ્રચલિત છે. એ 1 એકરે 1 થી 1.5 કિલો વાપરતા હોય અને આપણને એવું લાગે કે આપણે જો બહુ મોંઘું નથી, 150 કે 200 રૂપિયા કિલો આવે છે, તો 1 વીઘે 1 કિલો વાપરશું તો પણ ખોટું નથી. તો મેં જેમ કીધું એમ આપણે મિક્સ કરીને પૂંખી પણ શકીએ અને પાણીમાં નાખીને ડ્રેન્ચિંગ પણ કરી શકીએ. પાણીમાં નાખીને આપણે ડ્રેન્ચિંગ કરી દઈશું તો મુંડા શું છે કે મૂળ છે અથવા તો જે સૂયા બેસવાની શરૂઆત થઈ હશે અને જમીનમાં ખાતા હશે તો આપણે હારે હારે એનું ડ્રેન્ચિંગ કરી દઈશું તો એ જે મેટારાઇઝિયમ જમીનમાં જશે અને જે મુંડા છે એ મુંડાના ઉપર લાગશે અને મુંડાનું નિયંત્રણ બહુ સારી રીતે કરી શકશે. ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસની વાત કરી લઉં તો ફક્ત મગફળી માટે નહીં, આપણા તમામ પાકમાં, કપાસમાં પણ પ્રશ્ન છે, ફળ પાકમાં પણ ફ્યુઝેરિયમ નામની ફૂગનો પ્રશ્ન છે. તો તમામ પાકમાં આનો ઉપયોગ આપણે ફરજિયાત કરવો જોઈએ. અહીંયા આપણે ભાવનગરની વાત કરીએ તો ડુંગળીનો પણ મોટો વિસ્તાર છે. ડુંગળીમાં બાફિયાના રોગ અને એના પ્રશ્નો પણ ખેડૂતોને મોટા પાયે આવે છે, તો એના માટે પણ ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે એ ફક્ત જૈવિક ફૂગનાશક નથી, સાથે સાથે એના અંદર એવી શક્તિ છે, જાણે કે સુડોમોનાસની વાત કરી તો એ જમીનમાં જે તત્વો છે એ તત્વોને છોડને ઉપલબ્ધ કરાવવામાં પણ મદદ કરે છે, પોષક તત્વોને ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે છે. અને સાથે સાથે જે છોડને તાણ પડતી હોય, જાણે કે પાણીની ખેંચ પડતી હોય, તડકાની ખેંચ પડતી હોય, એવા સમયે છોડની તાણ સામે પણ ક્યાંક સ્ટ્રેસ રિલીઝ કરવામાં પણ આનો સારો એવો ફાયદો થઈ શકે છે. બીજી આ તબક્કે એક એ હતી કે આપણે ફેરોમેન ટ્રેપની જે વાત કરી, જે સેક્સ ફેરોમેન ટ્રેપની વાત કરી ઈયળ માટેની, એમાં જે વાત કરીએ ફરીથી હું રિપીટ કરું, દોહરાવું તો આ જે કેપ્સ્યુલ આવે છે એ દરેક ઈયળ માટેની અલગ આવે છે. તો આપણે ફરજિયાત કહેવાની છે કે મારે આ પાકમાં લગાવી છે. બાકી શું થશે કે ખેડૂતનો ટેકનોલોજી પરથી વિશ્વાસ ઉઠી જશે કે આ લઈને આવતા રહેશે અને પછી એવું નહીં કે મારે દિવેલામાં લગાવવાની હતી અથવા તો વધી છે તો દિવેલામાં લગાડ દેશે. તો હવે ગુલાબી ઈયળ દિવેલામાં નથી આવતી તો દિવેલામાં આના અંદર ફૂદા આવવાના નથી. દિવેલાના અંદર લશ્કરી ઈયળ આવતી હોય તો દિવેલાના અંદર આપણે સ્પોડોપ્ટેરાનું આ લાવવાની થાય. સાથે સાથે ફળ પાકોમાં ઉપદ્રવ જે ફળ માખી છે, સોન માખીનો ઉપદ્રવ વધતો જાય છે. મોટે ભાગે ખેડૂત એને સોનમાખ તરીકે ઓળખે, ફળ માખી તરીકે ઓળખે, પણ જે ગ્રાહક છે, ઉપભોક્તા, જે ફળ ખાનારા, કેળા ખાનારા, કેરી ખાનારા, બોર ખાનારા, સીતાફળ ખાનારા, જામફળ ખાનારા, કે અંદરથી ઈયળ નીકળે છે અને એ ઈયળના કારણે ઘણા એવા છે કે શહેરમાં જામફળ ખાવાનું છોડી દે છે કે કેળા ખાવાનું છોડી દે છે કે અંદરથી ઈયળ નીકળે છે. હવે મોટા ફળ પાક હોય એમાં એમ પણ દવા છાંટવાનું આપણા માટે મુશ્કેલ છે અને એમાં પણ મેં વાત કરી કે મોડ ઓફ એક્શન આપણે જોવું પડે. તો એના માટેનો પણ એક સારો ઉપાય છે કે આવા એક ટ્રેપ આવે છે. આ પ્લાસ્ટિકનું ટ્રેપ, આવું બોક્સ આવે. આના સાથે સાથે ઘણી કંપનીઓએ પ્લાસ્ટિકના ગ્લાસ પણ કાઢ્યા છે, પણ એમાં સૌથી મોટો જાદુ છે એ આ જાદુ છે. આના અંદર પ્લાયવુડનું 2x2 ઇંચનું કે 1.5x1.5 ઇંચનું બ્લોક આવે. આ બ્લોક જે ફળ માખી છે એની નર માખીને આકર્ષવા માટેનું બ્લોક હોય, એ બ્લોક આના અંદર લગાડી દેવાના. આના અંદર નર માખી આકર્ષાશે અને જે ફરીથી આગળ નિયમ કીધો એનાથી એમની આગળ પેઢી અટકશે. હવે એવું નથી કે ફળ માખી ફક્ત ફળ પાકમાં આવે છે. વેલાવાળા શાકભાજી છે, કારેલા છે, તુરિયા છે, ગલકા છે, દૂધી છે, તરબૂચ છે, આ તમામમાં પણ ફળમાખી આવે છે. પણ કાળજી એ રાખવાની છે કે જેમ આપણે એવું કીધું કે કેપ્સ્યુલ બદલવાની છે એમ આ પણ બદલવાનું છે. બરાબર છે. કે જે ફળ છે, સીતાફળ છે, જામફળ છે, કેળા છે, કેરી છે, એના માટે
એવું કહેવાનું છે કે ભાઈ અમારે આ ફળ માટે જોઈએ છે, બરાબર છે. એના માટે મિથાઇલ યુઝેનોલ ટ્રેપ તરીકે ઓળખાય છે. આપણને ન યાદ રહે તો આપણે ફક્ત આ ફળ માટે છે એવું કહેવાનું છે. અને જે શાકભાજી છે, વેલાવાળા શાકભાજી, એમાં ક્યુલ્યુર ટ્રેપ ઓળખાય છે. તો આ વસ્તુ એક જ છે, પણ અંદરની કેપ્સ્યુલ બ્લોક છે એ અલગ આવે છે. હવે આને પણ એ રીતે લગાડવાનો છે કે આપણે 1 એકરે 10 થી 12 લગાવવા જોઈએ, પણ 10 થી 12 ભેગા નથી લગાડી દેવાના. આપણે 1 કે 2 લગાડવાના, અને આના અંદર ફળ માખી પડવાની શરૂઆત થાય, મતલબ આપણા ફળ આવવાની શરૂઆત થાય, ફળ થોડા મોટા થાય એટલે આ 1 લગાડી દેવાનું, અને ફળ માખી આવવાની શરૂઆત થાય એટલા માટે પછી આપણે એકરે 10 થી 12 લગાવી દેવાના. બાકી શું થશે કે આની લાઈફ 35, 40 કે 50 દિવસની હોય. હવે આપણે લગાડી દઈએ તો આના અંદરનું જે તત્વ છે એ તત્વ ધીમે ધીમે ઉડવા માંડે અને અસર ઓછી થવા માંડે. એટલે પહેલા 1 લગાવવાનું છે અને પછી ધીમે ધીમે લગાવવાના છે. અને એક વસ્તુ જે આપણે ફેરોમેન ટ્રેપ માટેની હતી કે આપણે કપાસના પાકમાં જ્યારે લગાડતા હોઈએ તો કપાસમાં આપણે 1 કરતા વધારે વીણી લઈએ છીએ. તો દરેક વીણી વખતે આ કેપ્સ્યુલ બદલી નાખો એટલું વધારે સારું રિઝલ્ટ મળશે. કેમ કે આનું પણ 30 થી 35 દિવસનું મોટે ભાગે રિઝલ્ટ મળતું હોય છે. બહુ મોંઘી આવતી નથી. 10-15 રૂપિયાની એક કેપ્સ્યુલ આવતી હોય તો એ આપણને બહુ મોંઘી પડવાની નથી. તો વેલાવાળા શાકભાજી માટે અને ફળ પાક માટે ફરજિયાત આ વસ્તુ અપનાવવી જોઈએ. અને આ તબક્કે ખેડૂતોને મારે આગ્રહભરી વિનંતી એ જ છે કે આપણે કોઈ પણ પાક કરતા હોઈએ, કોઈની દોરવણીમાં ન આવીને આપણી બુદ્ધિથી સંકલિત રોગ જીવાત નિયંત્રણના પગલા અપનાવીએ. હા, જે જાણકાર ખેડૂત છે એમને જરૂરથી પૂછીએ, અને આપના વિસ્તારના જે ખેતીવાડી ખાતાના, બાગાયત ખાતાના અધિકારીઓ છે, અથવા તો કૃષિ યુનિવર્સિટી અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કેવીકેના વૈજ્ઞાનિક શ્રીઓ હોય એમને પૂછીને આપણે ખેતીને વધુમાં વધુ સારી બનાવીએ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આભાર. ખૂબ આભાર. તો ખેડૂત ભાઈઓ, આજનો આ કાર્યક્રમ આપણે જ્યારે પૂરો કરીએ છીએ ત્યારે આપ સૌની પણ વિદાય લઈએ. જય કિસાન, જય ભારત.